પાટણના ભીલવણમાં દલિત પરિવારના લગ્નમાં મારામારીનો મામલો સામે આવ્યો। પાટણના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં દલિત સમાજના લગ્ન પ્રસંગે ડીજે વગાડવાના મુદ્દે લઘુમતી સમાજના લોકોએ કરેલી મારામારીની ઘટનાએ વ્યાપક પ્રત્યાઘાત સર્જ્યા છે। મંગળવારે પૂર્વ લોકસભા પેનલ સ્પીકર અને પૂર્વ ચેરમેન અનુસૂચિત જાતિ જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના ડોક્ટર કિરીટભાઈ સોલંકી તથા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના પૂર્વ સદસ્ય રાજુભાઈ પરમારે આ મામલે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી। ત્યારબાદ તેમણે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી। બંને નેતાઓએ દલિત પરિવારને સંપૂર્ણ ન્યાય આપવાની ખાતરી આપી હતી। તેમણે લઘુમતી સમાજના દોષિત તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી। આ ઘટનાને વખોડી કાઢતા તેમણે પીડિત પરિવારને હિંમત પૂરી પાડી હતી। આ મુલાકાત દરમિયાન અરુણભાઈ સાધુ, પ્રવીણભાઈ વકીલ સહિત દલિત સમાજના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભીલવણ ગામમાં કેટલાક દિવસ પહેલા ત્યાંના દલિતોના ઘરમાં એક લગ્ન પ્રસંગ હતો અને એ લગ્ન પ્રસંગે તેઓ માતાજીના મંદિરને આગળ મંડપ કરીને ગીતો ગાતા હતા, ડીજે વગાડતા હતા। ત્યારે ભીલવણ ગામમાં જે સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો વિધર્મી લોકોનું બાહુલ્ય છે, મોટાભાગના વિધર્મી લોકો છે ને એ લોકોએ આવીને એ લોકોને ખૂબ જ અપમાનજનક શબ્દોમાં દલિતો માટે જે વપરાય છે શબ્દોમાં તમે કેવી રીતે વગાડી શકો, તમારે લગ્ન પણ અહીં ના કરાય, તમે આમ કરો ને એમની ઉપર હાથાપાઈ કરવાનું ચાલુ કર્યું, એમને મારવાના ચાલુ કર્યા। એમના ત્યાં મોહલ્લામાં લોકો જમણવાર માટે થાળી ઉપર બેઠેલા હતા, ત્યારે ત્યાં જઈને એમની થાળીઓ ફેંકી દીધી, જમવાનું ફેંકી દીધું, એમના લેડીઝના જે દાગીના હતા એ ખેંચી લીધા અને આ પ્રકારનું કામ કર્યું। અને એ જાણ્યું ત્યારે હું અને મારા મિત્ર શ્રી રાજુભાઈ પરમાર, જો 3 વખતે રાજ્યસભાના સભ્ય રહેલા છે અને આયોગના 2 વખતે ઉપાધ્યક્ષ તરીકે ખૂબ જ સુંદર કામગીરી બજાવી છે। અમે આ પ્રકારના જ્યારે દલિતો પર અત્યાચાર થતા હોય છે ત્યારે અમે અને અમારી સમગ્ર ટીમના લોકો અમે ત્યાં પહોંચી જતા હોય છે। અમે જિલ્લાના એસપીને ફોન કર્યો કે આપ ત્યાં આવો, તો એસપી પણ આવ્યા હતા, સામાજિક ન્યાય વિભાગના અધિકારીઓ પણ બોલાવ્યા હતા અને ખૂબ જ સારા વાતાવરણમાં આ રીતે ચર્ચા કરી અને એમના એક બહેને અમોને જે રજૂઆત કરી ને એમાં એવી રજૂઆત કરી કે આ પહેલો પ્રસંગ નથી, ભૂતકાળમાં અનેક વખતે આનાથી પણ ખરાબ રીતે આ લોકો કરે છે, આ રીતે રંજાડે છે, આ રીતે અપમાન કરે છે, દલિત હોવાના લીધે અપમાન કરે છે। એ ગામમાં બધી જગ્યાએ રોડ અને લાઇટ છે, પરંતુ દલિત વિસ્તારમાં નથી રોડ કે નથી લાઇટ। અને દલિત જ્યારે લોકપ્રતિનિધિ ચૂંટવાનો હોય છે, ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ, ત્યારે એ ગામના જે વિધર્મી લોકોનું બાહુલ્ય છે એ જેને કે એને જ એ લોકોએ ચૂંટણીમાં ઊભો રાખવાનો છે। મેં હમણાં એ પણ જાણ્યું કે ગામની સ્કૂલમાં ભારતનું રાષ્ટ્રગીત પણ ગાઈ શકાતું નથી। એટલે આ પ્રકારનો એક પ્રકારનો છે। ત્યારે અમે ત્યાં ગયા અને અમે સ્પષ્ટ સૂચના આપી 14 જણા, હું જિલ્લાના પોલીસ તંત્રને હૃદયથી અભિનંદન આપું છું કે 14 લોકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે, એમાંથી 9 લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે, એમાં મહિલાઓ પણ છે જે હુમલો કરવામાં। અને એ લોકોનું ગઈકાલે જે આખું એનું જે એક પ્રકારનું રિસ્ટ્રક્ચરિંગ ઓફ ગુનો કરે એને આપણે એક પ્રકારનું પેલું કહેતા હોય છે એનો પણ કર્યો છે। અને પોલીસ તંત્રને અમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમાં કોઈ પણ સંજોગોમાં જે આ દલિતો પરના અત્યાચાર થાય છે એના ઉપર કડકમાં કડક પગલાં લેવાના છે ભવિષ્યમાં, જેથી કરીને આ પ્રકારનો ગુનો આ ગામમાં તો ના બને પણ બીજા ગામોમાં પણ મેસેજ જાય કે આ રીતે દલિતોના અપમાન, એટ્રોસિટી કરી શકાશે। એક માથામાં